ગીર સોમનાથના શિપ બિલ્ડિંગ ઉદ્યોગમાં હવે લાકડાનું સ્થાન ફાઇબર રેઇનફોર્સ્ડ બોટ લઈ રહી છે. બ્લુ ઇકોનોમી હેઠળ વિકસતી આ ટેકનોલોજી દરિયામાં વધુ ટકાઉ અને સુરક્ષિત સાબિત થઈ રહી છે. નવી બોટના નિર્માણ, એન્જિન અને જીપીએસ સિસ્ટમ પર મળતી માતબર સબસિડીના કારણે સ્થાનિક માછીમારો હવે ઓછા ખર્ચે આધુનિક સાધનો અપનાવી રહ્યા છે. એટલે કે જૂની બોટ તમારી થઈ ગઈ હોય અને ચાલતી ન હોય તો તમે નવી બોટ બનાવો, એમાં અમે રિપ્લેસ બોટ કરો તો એમાં 50% અમે સબસિડી આપીએ. તો સરકાર અમને 22,50,000 પણ અમને આપે છે અને અમે રિપ્લેસ બોટ કરીને બનાવીએ છીએ, નવી બોટ બનાવીએ છીએ. તો સરકાર અમને ડીઝલમાં લાઈફ જેકેટ, લાઈફ બોય, પછી જીપીએસ, પછી અમે આપણા એન્જિન, આ બધામાં અમને સબસિડીઓ આપે છે. જે ફાઇબરની બોટોથી ઘણો બધો ફાયદો થાય છે કે હવામાન સાયક્લોન આવે છે ત્યારે લાકડાની બોટમાં એકબીજા ટુકડાને લઈને જોઈન્ટ કર્યું હોય છે, એનાથી સમુદ્રનું પાણી અંદર પ્રસાર થાય છે અને પ્રમાણ વધી જાય છે. તેને થોડુંક અમને રિસ્કી થઈ જતું હતું, પણ એ રિસ્કને ટાળવા માટે કરીને ફાઇબર બોટ બનવામાં આવી અને ફાઇબર બોટથી એ રિસ્કને ટાળી શક્યા છે અને એ અમને બદલાવ આવ્યો છે અને બહુ સારો બદલાવ આવ્યો છે. સરકાર દ્વારા ₹50 લાખની નવી બોટના નિર્માણ પર ₹22.50 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આર્થિક લાભની સાથે ફાઇબર બોટ્સ સુરક્ષાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે. વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ સમયે લાકડાની હોડીની સરખામણીએ તેમાં પાણી ભરાવાનું કે ડૂબવાનું જોખમ નહીવત રહે છે. પહેલાં લાકડાની બનાવતા હતા ત્યારે બહુ ટાઈમ જતો હતો, અમને બહુ લાંબો સમય લાગતો હતો બનાવવામાં, પછી હાથથી કરવું પડતું. હવે ફાઇબર ગ્લાસ આવી ગયો એટલે પછી અમને ટાઈમ એટલો નથી લાગતો. બોટ બનાવવામાં પહેલાં લાકડામાં અમને 4-5 મહિના નીકળી જતા હતા, આ અમે 2 કે 3 મહિનામાં બનાવી નાખીએ અમે બોટો. અમે નોકરી કરવામાં એટલા પૈસા નથી રહેતા જેટલા આમાં નોકરી કરવા જાય તો 10,000 પગાર હોય, અહીંયા અમારા 15,000 પગાર પડીએ. આધુનિકતાના પરિણામે હોડી નિર્માણની પ્રક્રિયા હવે વધુ ઝડપી બની છે. જે હોડી બનાવતા અગાઉ 4 મહિનાનો સમય લાગતો તે હવે માત્ર 3 મહિનામાં જ તૈયાર થઈ જાય છે. પરિણામે સ્થાનિક કારીગરોને રોજગારી અને આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગીર સોમનાથનો આ બદલાવ ગુજરાતના તટીય સમુદાયના સર્વાંગી વિકાસ અને સ્થાયી આજીવિકાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.